તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ત્રિવેદી આયુષ આપણી આ વિદ્યાપત ચેનલનો એકમેવ શિક્ષક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના સરસ મજાના લેક્ચરમાં। તો આજે આપણે અવયવીકરણ ધોરણ 8 ચેપ્ટર નંબર 12 એમાં સ્વાધ્યાય 12.2 ના દાખલા શીખીશું। તે પહેલા તો એક સરસ મજાની લાઈક કરી દો અને આપણી વિદ્યાપત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો। હવે અવયવીકરણ ચેપ્ટરનું નામ છે 12.2 નીચેની દ્વિપદીના અવયવ પાડો। જેમને આપણો 12.1 નો વિડિયો એક પદીના અવયવ ન જોયો હોય તો જોઈ લેજો અને કંઈ ન સમજાય ને તો કોમેન્ટ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે સરસ મજાના અહીંયા દાખલા દેખાતા છે, કિંમત આપેલી છે દ્વિપદીની। હવે તેના અવયવ પાડવાના છે। તો લાઈક કરી દીધું, હવે આપણે દાખલા તરફ આગળ વધીશું। તો 2x + 6 તેના અવયવ। તો તે પહેલા તો આપણો એક પદીનો જે લેક્ચર હતો તે જોઈ લો, કારણ કે એક પદી આવડશે તો જ દ્વિપદી આવડશે। દ્વિપદીમાં 2x + 6, તો 2x માં જે 2 છે તેના અવયવ પડશે નહીં, તો 2x, તો 2 × x પ્લસ આ પ્લસ છે એ નીચે ઉતાર્યા, પણ અહીંયા 2x છે તો 2 ના અવયવ નહીં પડે, x છે x ના પણ નહીં પડે, પણ અહીંયા જે 6 છે તેના પડશે। 2 તરી 6, 2 × 3 એટલે 2 તરી 6 થઈ ગયા। હવે આ 2, આ પણ 2, 2 કોમન, તો અહીંયા જે 2 તમને 2 વખત 2 દેખાતા છે તેને એક વખત કરી દેવાના, કોમન નીકાળવાના। કૌંસમાં આ x + 3 વધ્યું, x + 3, તો આ તમારો જવાબ થઈ ગયો। હવે આ જ રીતે સેમ 10x + 5, હવે અહીંયા 2x નો અવયવ પડતા ન હતા પણ અહીંયા 10 ના પડે છે, 2 × 5 = 10 કરી લઈએ, 2 × 5 × x પ્લસ 5 ના નહીં પડે તો 5, સમજી લો। પહેલા તો 10 છે, 2 × 5 = 10, 2 × 5 × x, અહીંયા વત્તા છે તો નીચે વત્તા, હવે આ 5 છે તો 5 ના અવયવ પડશે નહીં, 5 × 5 તો ફક્ત 5। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્લસ છે અહીંયા ને અહીંયા, તો પ્લસની આ બાજુ 1 અને આ બાજુ આખું જે છે તે 2 દ્વિપદી છે, આ એક પદી અને આ બીજી એક પદી દ્વિપદી। તો અહીંયા બંનેમાંથી કોમન નીકાળવાના, અહીંયા પ્લસ ના હોત અને 5 પણ અહીંયા × 5 હોત તો આ એક પદી થઈ ગયો। હવે અહીંયા કોમન શું નીકળશે, 5 અને 5, 5 કોમન, કૌંસમાં વધીશું 2 × x + હવે અહીંયા તમે એક બીજી વસ્તુ જોઈ લો, તો અહીંયા વધીશું 2x, હવે અહીંયા પ્લસ છે તો 2 + x નહીં આવે, કારણ કે અહીંયા જે પ્લસ છે આ રહ્યું તેની આ બાજુ આખી એક પદી છે અને પાછળ બીજી એક પદી છે, તે તો દ્વિપદી થયું। તો 2 × x એટલે 2x પ્લસ આ 5 છે, તો 5 તો અહીંયા કોમન નીકળી ગયા, તો કાંઈ અહીંયા વધે નહીં ને તો 1 કરી લેવાનું, 1, તો આ જે છે કોમન 5 કૌંસમાં 2x + 1, આ થઈ ગયું છે આપણો દ્વિપદીના અવયવ પાડવાનો દાખલો। તો સ્ક્રીનશોટ લઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે જે રકમ દેખાય છે 21x + 14, 3x - 9, તે 2 એક્ઝામ્પલ છે। તો આ 2 એક્ઝામ્પલ પછી હું તમને અમુક જે રકમો આપીશ તે હું જે રીતે શીખવું તે રીતે કરી લેવાની છે। તો પહેલા તો આ 2 એક્ઝામ્પલ પૂરા કરી લઈએ। 21x જે છે તેના અવયવ પડે છે, તો 21 7 તરી 21, અહીંયા 14 છે, 7 દુ 14, તો કોમન નીકાળો, કોમન એક સ્ટેપ પછી નીકળશે,
તે ધ્યાનમાં રાખવાનું. 7 ગુણ્યા 3 ગુણ્યા x પ્લસ 7 ગુણ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 7 ગુણ્યા 3 21 ગુણ્યા x એટલે 21x પ્લસ 7 ગુણ્યા 2 એટલે 14. તો હવે આમાંથી 7 7 કોમન નીકળશે. ડાયરેક્ટ કોમન નીકળવાનું નહીં, કારણ કે ગણિતમાં રીતના પણ માર્ક્સ હોય છે. તો 7 7 કોમન વધ્યું શું? 3 ગુણ્યા x પ્લસ 2 એટલે 3x વત્તા 2. આ જવાબ આવી ગયો. હવે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. 3x માઇનસ 9. હવે અહીંયા ચિહ્નોની પણ ખબર રાખવાની, ધ્યાનમાં રાખવાના. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ હતું. 3x છે, 3 ગુણ્યા x કોમન નીકળશે નહીં, ઓછા. હવે 9 છે તો 3 તરી 9. હવે અહીંયા અવયવ પડે છે 3 તરી 9. આ 3 અને આ 3 કોમન નીકાળીએ, x ઓછા 3. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા 3 ગુણ્યા 3 છે અને અહીંયા 3 છે, તો 3 એ 3 કોમનમાં નહીં નીકળે, ફક્ત આ 2 જ 3 નીકળશે અને અહીંયા એક 3 વધશે. તો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 8x ઓછા 24. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 8x ઓછા 24 જે છે, તો 8ના પણ અવયવ પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 4 2 8. પણ અહીંયા આપણે 8ના અવયવ પાડીશું નહીં, તેની ચોકસાઈથી ખબર લેવી, કારણ કે અહીંયા 8 અને 24 આપેલા છે. હવે જો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 કરીશું તો 24ના પછી કોમન નીકળશે નહીં, કારણ કે અહીંયા 8 તરી 24 ડાયરેક્ટ થાય છે. તો ડાયરેક્ટ કરી લેવાનું 8 ગુણ્યા x ઓછા 8 ગુણ્યા 3. હવે ડાયરેક્ટ અહીંયા 8 8 કોમન મળે છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવાની કોઈ જરૂર નથી. હવે કોમન 8 નીકળી ગયું, x ઓછા 3. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. તો 18x ઓછા 9 જે છે તે SW માં. તો આજ સાથે આપણો આજનો સેશન પૂર્ણ થાય છે. આપણી વિદ્યાપત ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. નમસ્કાર.